જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ચણા બનાવીશું. ગ્રેવીવાળા આપણે ચણા બનાવીશું. તો આપણે ચણા આપણા દેશી જે લાલ આવે એ લીધા છે. તો મેં 4 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે આપણે આને બાફી લઈશું. તો એના માટે મેં એક તમાલપત્ર લીધું છે, તજનો કટકો અને લવિંગ, અને આપણે થોડુંક મીઠું નાખીશું એટલે ઝડપથી બફાઈ જાય સરસ. હવે આપણે 1 વાટકી ચણા લીધા હતા, તો આપણે સામું 1.5 વાટકી જેટલું પાણી નાખવાનું છે. હવે આપણે આને 4 થી 5 વિસલ વગાડી દઈશું. ચાલો આપણે જોઈ લઈએ આપણે ચણા બફાઈ ગયા છે. આપણે ચણા સરસ બફાઈ ગયા છે. જો આ રીતે ભાગીએ તો આ રીતે મસરાઈ જાય એટલે આપણે ચણા બહુ સરસ થઈ ગયા છે. એટલે આપણે 4 જ વિસલ વગાડી દઈએ ને આપણે ચણા સરસ થઈ ગયા છે. આપણે તજ લવિંગની અંદર નાખી દીધું, એ આપણે કાઢી લેવાનું છે. તો ચાલો આપણે કદાચ મોડા પલાળ્યા હોય ચણા ના બફાણા પછી આપણે પાછળથી 1 સીટી વગાડી શકીએ છીએ. તો હવે એના માટે આપણે 1 ટામેટું લીધું છે મીડિયમ સાઈઝની 1 ડુંગળી લીધી છે, 2 નંગ મરચાં લીધા છે, લીલો લીમડો લીધો છે, મીઠો 3 થી 4 કળી લસણ લીધું છે, કટકો આદુ લીધું છે, કોથમીર. ચાલો હવે આપણે મસાલો કરીશું. આ બધું મિક્સ કરી દઈશું. આપણે મિક્સર જારમાં આપણે પીસી દેવાનું છે આ બધાને. હવે આપણે 1 ચમચી જેટલા અંદર ચણા નાખીશું. બાફેલા ચણા આપણે નાખવાના છે એટલે એનાથી ગ્રેવી ઘટ સરસ થાય છે. 1 ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું અને 2 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું. 1 ચમચી આપણે આમચૂર પાવડર નાખીશું. આની જગ્યાએ આપણે ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય. હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈશું. ચાલો આપણે શાક વઘારવા માટે આપણે માટીનું વાસણ લીધું છે. એમાં આપણે 3 થી 4 મોટી ચમચી તેલ લેવાનું છે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે 1 ચમચી જીરું નાખીશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું. છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ નાખીશું. સરસ મિક્સ કરી દઈશું. બે મિનિટ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે સાતરવાનું છે. ચાલો આપણે સરસ સતરાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આમાં જે બાફેલા ચણા છે એમાં તો પાણી થોડુંક રાખેલું છે, તો એ પાણી સહિત આપણે નાખી દેવાનું છે આમાં. હવે આપણે સરસ મિક્સ કરી દઈશું. થોડુંક આપણે મિક્સર જારમાં મસાલો ચોટેલો તો એ આપણે અંદર પાણી નાખી દેવાનો છે. હજી આપણે અડધી ચમચી કશ્મીરી લાલ મરચું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે પહેલાં બાફતી વખતે નાખેલું છે ચણા, એટલે આપણે એ પ્રમાણે જોઈને નાખવાનું છે.
હવે આપણે ગરમ મસાલો નાખીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. હવે આપણે આને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે, પછી આપણે જોઈશું. ચાલો આપણે શાકમાં તડકો કરવાનો છે, તો એ માટે આપણે 2 ચમચી ઘી મૂક્યું છે. આપણું શાક સરસ થઈ ગયું છે. 2 મિનિટ થઈ છે. આપણે ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે આમાં નાખીશું કસૂરી મેથી. તો આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે, એ નાની ચમચી જેટલી. આને આપણે મસરી દેવાની છે. મસરી આ રીતે પાવડર જેવું થાય એટલે આપણે આમાં નાખી દેવાનું છે. હવે આપણે આને સરસ મિક્સ કરી લઈશું. બહુ સરસ આપણું શાક થઈ ગયું છે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે 1 ચમચી અંદર જીરું નાખીશું. જીરું આપણું સરસ તતરી ગયું છે. લાલ 2 સૂકા મરચાં નાખીશું. તડકો આપણે આ કીનો કરવાનો છે. ભૂલથી મને તેલ બોલાઈ ગયું હતું. આપણે કશ્મીરી લાલ મરચું અડધી ચમચી નાખવાનું છે. આપણે ગેસ બંધ કર્યા પછી જ આપણે મરચું નાખવાનું છે, ને તો મરચું બળી જશે. હવે આપણે આમાં તડકો માળી દઈશું. તડકામાં કે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ સર્વ કરી દઈશું. ચાલો આપણો દેશી ચણાનું ગ્રેવીવાળું રેસ્ટોરન્ટ જેવું સરસ શાક તૈયાર થઈ ગયું છે. તો તમને આ શાકનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.